હું સરકારી નોકરિયાત છું અને સરકારી નોકરિયાત કેવા કેવા પ્રશ્નોમાંથી પસાર થાય છે એનો એક નમૂનો જોઈ લો. આ સરકારી કર્મચારીઓ તો કે અધિકારીઓ ફેમિલીથી એટલા દૂર હોય છે. માણસ એવી આશા રાખે કે મને પ્રમોશન આવશે તો મારો પગાર વધશે ને એમ એક ખુશીની વાત છે કે ચાલો નેક્સ્ટ લેવલનો પગાર મળશે તો એક ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી વધશે ને હવે ઘણી વસ્તુ લઈ શકશે. પણ કોઈ પણ વસ્તુ પૂર્ણતઃ નથી મળતી. જ્યારે એને એક સ્ટેબલ પગારે કે પ્રમોશને પહોંચે છે એક થોડી ઉંમર પછી ત્યારે બીજા જ હેડક્વાર્ટરમાં મળતું જ નથી. પ્રમોશન હંમેશા હેડક્વાર્ટરથી બહાર હોય. એટલે તમે તમારા વતનથી બહાર જાઓ એટલે ફેમિલીથી દૂર જાઓ. હવે એક સમય સુધી તમે જ્યાં પૂરી કરી ઈ માહોલને છોડી, ઈ હેડક્વાર્ટરને છોડી નવી જગ્યાએ એટલે ફરી નવો આખો માહોલ ઊભો કરવાનો કે જેની અંદર તમારે નવી જગ્યાએ જાઓ એટલે નવી વસ્તુ બધી ગોઠવવાની કે જમવાની વ્યવસ્થા પોતાની રીતે ગોઠવાની, ક્યાં રહેશું એ પોતાની રીતે ગોતવાનું. નાનામાં નાના કર્મચારીને ત્યારે તમારે પૂછવું પડે કે ભાઈ તું મને ટિફિનની વ્યવસ્થા કરી દેજે ને, ભાઈ કંઈક સર્કિટ હાઉસનું વ્યવસ્થા કરી દેજે ને, સર્કિટ હાઉસમાં નથી જગ્યા, ફલાણા મંત્રીશ્રી આવવાના છે તો મકાન કંઈક ભાડે ગોતવું પડશે, ભાઈ તું ગોતી દેજે ને. હવે સાલું દૂધ બગડી જાય છે તો ફ્રીજ તો એક લેવું પડશે. કપડાં કેમ ધોશું? રોજ તો કઈ ઇસ્ત્રીવાળાને દેવાનો મેળ નથી પડતો, કંઈક આઘી છે દુકાન વોટેવર રીતે, તો વોશિંગ મશીન વસાવી લઈએ. એક નાનકડી ઇલેક્ટ્રિક સગડી લઈ લઈએ, કારણ કે રોજ ચા પીવા તો જોશે ને. સવારમાં ક્યાં બહાર ચા પીવા જાવું? ઓલી તૈયાર ભાખરી આવે છે ને એ લઈ આવીએ તો શું છે, સવારમાં સાવ ભૂખ્યા પેટે ના જવું. એટલે એકચ્યુઅલી જ્યારે સારો પગાર થઈ જાય છે ત્યારે માણસ ઈ પગારને કે ઈ લાઈફને એન્જોય કરવા જેવો નથી રહેતો અને એની સામે આ સ્ટ્રગલમાંથી પોતે પસાર થાય છે. એટ ધ સેમ ટાઈમ પોતાનું ફેમિલી એનાથી એટલું દૂર છે કે પોતાના ફેમિલી, પોતાનું બાળકને 10માની બોર્ડ છે એમાં એમ થાય કે મારે એની સાથે રહેવું છે, 12માનું બોર્ડ છે, એની લાઈફના ઇમ્પોર્ટન્ટ કોઈ બી ઇવેન્ટ્સ છે એમાં હાજરી નથી આપી શકતો. ફેમિલીથી દૂર હોય છે અને ફેમિલીમાં બીજા વ્યક્તિઓ જસ્ટ એની હાજરી આપતા હોય છે. તો આ લાઈફસ્ટાઈલ છે કે જેમાં ઘણા બધા સેક્રિફાઈસની સાથે અમે લોકો જીવન પસાર કરતા હોય છે અને એના લીધે મેન્ટલી, ફિઝિકલી ઘણી બધી અસર થતી હોય છે. લોકોનું જસ્ટ કેવું અલગ વસ્તુ છે અને વોટ વી આર ગોઈંગ થ્રુ એ બી અલગ વસ્તુ છે. આઈ હોપ યુ આર કનેક્ટ વિથ મી. અને બાહ્ય લોકો કદાચ કરે ન કરે પણ જે લોકો સરકારી નોકરિયાત છે, જે લોકો આમાંથી પસાર થાય છે, they all are definitely connect with it. I hope you like it, and if you like it then like, share and comment and subscribe કરવાનું ભૂલતા નહીં. Goodbye.